સાયબર ક્રાઇમ સેલે અમદાવાદથી ડિજિટલ એરેસ્ટના ગુનામાં ફ્રોડ માટે વાપરવામાં આવેલા બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો છે। આરોપી બેંક એકાઉન્ટ કમિશનથી ભાડે આપતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા હાંસલ કરી છે। અમદાવાદથી ડિજિટલ એરેસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। જિગ્નેશ સુનિલ કુમાર શાહને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીએ સિનિયર સિટીઝન ફરિયાદીને અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા। ગુનેગારોએ પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર તરીકે આપી વિડીયો કોલ કર્યો હતો। નરેશ ગોયલ કેસમાં તમારું આધાર કાર્ડ વપરાયું છે તેમ કહી સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। ધમકી આપી ફરિયાદીના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લીધી હતી અને 22 લાખ રૂપિયા પડાવી લીધા હતા। આ બાબતે 11/4/2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો। પકડાયેલ આરોપી જિગ્નેશ શાહ મૂળ આણંદના પેટલાદનો વતની છે અને હાલ અમદાવાદ રહે છે। પકડાયેલ આરોપી જિગ્નેશ કમિશન પર બેંક એકાઉન્ટ્સ અન્ય ફરાર આરોપીઓને પૂરા પાડતો હતો। ગયા વર્ષના ડિજિટલ એરેસ્ટના ગુનામાં એક નાસ્તો ફરતો આરોપી જિગ્નેશ શાહ એમને અમદાવાદ ખાતેથી સુરત સાયબર સેલે પકડી ઝડપી પાડ્યું છે અને જે 22 લાખનું ડિજિટલ એરેસ્ટનો ગુના બન્યું હતું એમાં આરોપીની મુખ્ય ભૂમિકા છે। જે બંને અકાઉન્ટમાં પૈસા ગયા હતા એ બંને અકાઉન્ટ એમને કમિશન ઉપર મેળવી લીધી હતી અને બંને અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને દુબઈ ખાતે જે આપણો હજી એક નાસ્તો ફરતો આરોપી છે એમને મોકલતો હતો। હવે આગળ જે દુબઈવાળો નાસ્તો ફરતો આરોપી છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।